હેલો ફ્રેન્ડ, આજે તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આપણે આજે કોબી બટેટા ટમેટાનું શાક બનાવવાનું છે એક નવી રીતથી। આપણે એમાં કેપ્સિકમ એડ કરવાનું છે। તો આપણે જોઈ લઈએ કોબી બટેટા ટમેટા કેપ્સિકમની નવી રીત। તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તો તમને મારી નવી રેસીપી જોવા મળશે। ચલો આપણે જોઈ લઈએ કોબી બટેટા ટમેટા કેપ્સિકમનું શાક। ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે કોબી બટેટાનું શાક બનાવવાનું છે એક અલગ રીતથી। એમાં આપણે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ એડ કરીશું અને એક મોટું ટમેટું લીધેલું છે મેં। તો તેલ મૂકી અને આપણે હવે એને વઘારી લેવાનું છે। જો મેં પહેલેથી તેલ મૂકી દીધું છે, તો હવે તેલ આવી ગયું છે। એમાં અડધી ટીસ્પૂન આપણે રાઈ નાખી દઈશું। અડધી ટીસ્પૂન આપણે જીરું નાખી દઈશું। 2 થી 3 ચપટી હિંગ નાખી દઈશું। અડધી ટીસ્પૂન હળદર નાખવાની છે। સૌથી પહેલાં આપણે કોબી બટેટા નાખીશું। હવે આપણે એની સાથે જ આપણે કેપ્સિકમ એડ કરી દેવાના છે। હવે આ બધું મિક્સ કરી દઈશું। બધું મિક્સ કરી દીધું છે। હવે આપણે આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। મીઠું નાખશું એટલે આપણું શાક સરસ રીતે ચડી જશે। હવે આપણે 10 થી 12 મિનિટ માટે એને ચડવા દઈશું। પછી આમાં આપણે ટમેટું એડ કરવાનું છે અને બટેટા આપણું સોફ્ટ થઈ ગયું છે એટલે હવે એક ટમેટું આપણે નાખી દેવાનું છે। હવે આપણે એને 3 થી 4 મિનિટ માટે રહેવા દેવાનું છે ચડવા માટે। બટેટા હવે સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આમાં મસાલા કરી નાખશું। એમાં 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે। મિત્રો, આપણે ધાણા જીરાનો ટેસ્ટ આમાં કોબી બટેટા, શિમલા મિર્ચ નાખી અને ધાણા જીરાનો પાવડર આમાં બહુ સરસ આવે છે। એક વખત તમે આ શિમલા મિર્ચવાળું કોબી બટેટાનું શાક જરૂર ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે। તમે આમાં ડુંગળી પણ એડ કરી શકો છો। આપણે મરચું નાખેલું હતું એને હવે આપણે હલાવી નાખશું। આપણે પહેલાં એને હલાવવાનું નથી, થોડીક વાર રહી અને પછી હલાવવાનું છે મરચું અને ધાણા જીરુંનું। હવે આ બધું મિક્સ કરી દઈશું આપણે અને એક પ્લેટમાં લઈ લઈશું। મિત્રો, આવી રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો। કોબી બટેટા કેપ્સિકમ ટમેટાનું શાક બહુ સરસ લાગે છે રોટલી સાથે। આપણું કેપ્સિકમ ટમેટા અને બટેટા કોબીનું શાક તૈયાર થઈ ગયું છે।